આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહોર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિમાર્ગીય વ્યાવહારિક નિયમો ના આપણા ક્રમમાં ઘણી બધી રોજ બરોજની જે આપણી બાબતો છે કે એમાં ધર્મ ને કઈ રીતે આપણે નિભાવો, ધર્મની જે નાની નાની ડિટેલ્સ છે એને આપણે જોઈએ છીએ આ ક્રમમાં, કે જે પાયાગત બાબતો કે જેનાથી વધારે પડતો વૈષ્ણવ સમાજ અજાણ છે અને એ અજાણતાને કારણે, અજ્ઞાનને કારણે ક્યાંક ને ક્યાંક આપણે દોષના ભાગી બનીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણા છોકરાઓ પાસે આપણે એક ખોટો આદર્શ પ્રસ્તુત કરીએ છીએ ધર્મ માટેનો. ક્યાંય ને ક્યાંય આપણા ધર્મમાં હોવા છતાં આ બધી બાબતોના અજ્ઞાનને કારણે એના ફલથી આપણે વંચિત રહી જઈએ છીએ. ઘણી વખત હું એ વાત સમજાવતો હોઉં છું. બહુ પહેલા જ્યારે હજી અંગ્રેજોનું શાસન નતું ને રાજા રજવાડા હતા, એ સમયમાં કેરેલા આખું હિન્દુ રાજ્ય હતું. ધીમે ધીમે બહારથી મુગલો આવ્યા, વ્યાપારીના ભેષમાં અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા. હવે હિન્દુઓએ ઉદારતા દેખાડી દરેકને એમના ધર્મને પાળવા માટેની જગ્યાઓ, સ્થાન પૂરી પાડી અને આપ્યા. એક સમયે કેરળના રાજા પાસે એક અંગ્રેજ અધિકારી મળવા આવ્યો. એ અંગ્રેજ અધિકારીની આગતા સ્વાગતા કરી રાજાએ પેલેસના મહેલના જે છત હતી ટેરેસ પર એના માટે ચાય આદિની વ્યવસ્થા કરી અને બંને ચા પીવા બેઠા. ત્યારે પેલા અંગ્રેજ અધિકારી એ બધી બાજુ નજર ફેરવી અને જોયું કે ક્યાંય મસ્જિદના ગુંબદ છે, ક્યાંય ચર્ચના મિનારાઓ દેખાય છે, મંદિરો પણ દેખાય છે. એ બધું જોઈને અંગ્રેજ અધિકારી સહજમાં બોલ્યો કે હિન્દુઓ બહુ ઉદાર છે. એ ઉદારતા એને દેખાણી કે બધાને એમણે સ્વીકાર્યા છે અને બધાને સ્થાન આપ્યું છે. તો કહ્યું કે હિન્દુઓ ખરેખર બહુ ઉદાર છે. ત્યારે રાજાએ ઊભા થઈને કહ્યું કે હિન્દુઓ ઉદાર નથી પણ બેદરકાર છે. અને એની એ વાતમાં બહુ જ મર્મ હતો કે આજે એ બેદરકારી એટલી હદે આપણે જોઈ શકીએ. હવે તો
60% મુસ્લિમ અને ક્રિશ્ચનની વસ્તી જ કેરેલામાં વધી ગઈ છે. અને હમણાં કોન્ટ્રોવર્સી બી ચાલે છે. એક કેરેલા સ્ટોરી કરીને ફિલ્મ આવી છે કે જેમાં કન્વર્ઝન એટલે કે ધર્મ પરિવર્તનની વાત કરવામાં આવી છે કે કેવી રીતે હિન્દુઓના છોકરાઓને ભોળવી અને એમને મુસ્લિમ કે ક્રિશ્ચન બનાવવામાં આવે છે. અને એનો મુખ્ય જે એમાં એસેન્સ જોવાનું છે કે એ પોતાના ધર્મ વિશે અજાણ છે, એટલા માટે બીજાથી અંજાઈ જાય છે. હવે આ વાત ખાલી કોઈ એક રાજ્ય, એક સ્ટેટની નથી મારા વાલા. આ વાત આખી દુનિયામાં ચાલે છે અને સૌથી વધારે આપણા છોકરાઓ જ ભોગ બને છે. તો એમાં વાક કોનો? આપણો. કેમ કે આપણે જેટલા બેદરકાર રહ્યા આપણા ધર્મ પ્રત્યે, આપણને જ આપણે નામ પૂરતું પકડી રાખ્યું. આમાં છોકરાઓનો બિલકુલ વાક નથી. આપણો જ વાક છે કે વડીલોએ, માતા પિતાએ કાં તો ધર્મનો એક આચાર પક્ષ જડતાથી ઠોકી બેસાડ્યો, એને વ્યવસ્થિત સમજાવવામાં ના આવ્યું, કેમ કે પોતે જ નથી સમજતા. તો હું ઘણી વખત કહેતો હોઉં કે આપણે છોકરાઓને સમજાવીએ ને એ શીખે, એના કરતા એ લોકો આપણને જોઈને વધારે શીખતા હોય છે કે આપણે કઈ રીતે આપણા ધર્મને જીવીએ છીએ. શું આપણે આપણા ધર્મના આદર્શોને આપણા જીવનમાં ફોલો કરીએ છીએ? આપણે એ નિયમોને પાળીએ છીએ? એ બધું જોઈને એ લોકો વધારે શીખતા હોય, તમારા શીખાડવા કરતા. તો મારા વાલા, એટલા માટે જ બીજું કોઈ જોતું હોય કે ના જોતું હોય, પણ તમે સુતા સુતા આડા પૈડા સત્સંગ કરો છો, તમારા ઘરના છોકરાઓ જોવે છે. એ વાત યાદ રાખજો. આ બહુ નાની વાત છે, પણ એની અસર એમના માનસ પર બહુ મોટી પડે છે. એમના માટે એ વસ્તુ સાચી થઈ જાય છે કે ના, મારા મા બાપ કરે છે તો ઓકે છે, આમ જ થાય, આમાં કોઈ વાંધો નથી. તમે હવેલીમાં કઈ ધર્મ સ્થાનોમાં, બેઠકજીમાં, વ્રજમાં, હવેલીમાં કોઈ આદર્શને પાળતા નથી અને ખોટી વસ્તુ કરો છો. બીજા જોવે ના જોવે, પણ તમારા છોકરાઓ જોવે છે. એ વાત હંમેશા યાદ રાખજો. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા છોકરાઓ સામે કેવો આદર્શ પૂરો પાડવાનો છે. એમને ધર્મમાં રાખવા છે તો પેલા આપણે ધર્મમાં રહેવું પડશે. જો આપણે જ ધર્મને ધારણ નથી કર્યું, તો કયા મોઢે આપણે એમની પાસેથી અપેક્ષા રાખશું કે એ ભી ધર્મને ધારણ કરે? અને એક ધોકા મારીને કરાવવાની આપણી વૃત્તિ, દુર્વૃત્તિ હું કહીશ, કે એવી એ વિકસી ગઈ કે આપણે તો એને વ્યવસ્થિત જીવતા નથી, પણ એને સમજાવ્યા વગર, એની પાછળના કારણ વગર આપણે એમને પણ એ આંધ્રું અનુકરણ કરવા માટે પ્રેશર કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે એને બીજો ધર્મ સારો લાગશે. એને પોતાના ધર્મમાં, કેમ કે કાંઈ જાણવા જ નથી મળ્યું, એમને પોતાના પ્રશ્નોના ઉત્તર જ નથી મળ્યા, તો સ્વાભાવિક છે કે એ બીજાથી આકર્ષાશે. એનું આકર્ષણ સ્વાભાવિક રીતે બીજામાં થશે. એમાં એમનો જરાય આપણે ફોલ્ટ જોઈ ના શકીએ. તો મારા વાલા, જેમ આ મેં વાત કહી, તો ખરેખર આપણે કેટલા બેદરકાર આપણા ધર્મ પ્રત્યે, અને એ બેદરકારીને આપણે પાછા આગલી જનરેશનમાં પણ દઈએ છીએ. એટલે કંઠી પહેરીને કાંઈ કરવાની જરૂર નથી. બ્રહ્મસમાન તો ખાલી નામ પૂરતું લઈ લેવું. તો છોકરાઓની ખબર છે કે ઓકે, મારા બાપા એ બ્રહ્મસમાન લઈને કાંઈ કર્યું નથી, તો મારે લઈને કાંઈ કરવાની જરૂર નથી. એક ફોર્માલિટી પૂરતું હું લઈ લઉં. મારા મોટાઓને, મારા વડીલોને ખબર નથી પડતી કે તિલક કેમ કરવું. મારા વડીલોને બધું અજાણ જ છે, તો હું અજાણ રહું એમાં કઈ બહુ મોટી વાત નથી.
તો મારા વાલા, આપણે જે કરીએ છીએ એનું પ્રોજેક્શન બાળ માનસ ઉપર થાય છે. આજે ઘણાઈને થાતું હોય કે આટલી નાની નાની વાતમાં શું ધ્યાન દેવું, પણ એ નાની નાની વાત તમારા ધર્મમાં તો જે થાવું હોય થાય મારા વાલા, પણ છોકરાના માનસ ઉપર એની બહુ ખોટી અસર પડે છે અને એ ધર્મને બહુ જુદી રીતે જોતા થઈ જાય છે. આપણે આપણી જાતને વૈષ્ણવ કહેતા હોઈએ અને એ વૈષ્ણવતાના સંસ્કારો 1% ભી જો આપણામાં ના હોય તો આપણા છોકરાઓ ભલે બોલે નહીં, પણ સમજે છે, બધું સમજે છે કે આ કઈ રીતનો ધર્મ પાળવામાં આવે છે. આપણે આપણા ગુરુની મર્યાદા ના રાખીએ, આપણે આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની મર્યાદા ના રાખીએ, તો પછી એમની પાસેથી કેવી રીતે અપેક્ષા રાખશું? કોઈ દિવસે તમને મોઢે કહી દેશે કે ભાઈ તમે તો ખાતા પીતા આડા પૈડા ગ્રંથો સાંભળતા હતા, અમને શું શિખામણ આપો છો? એટલે વિડીયો ભી બંધ કરી દેશો તો ઘરના છોકરાઓ તો જોશે. ભલે અમે નહીં જોઈ શકીએ, બીજું કોઈ નહીં જોઈ શકે, પણ ઘરના છોકરાઓ જોવે છે કે હા, માજી જો આવી રીતે કરે છે, બાપા આવી રીતે સત્સંગ કરે છે, આવી રીતે હવેલીમાં વર્તે છે, ત્યાં બી એમનો સ્વાર્થપૂર્ણ વ્યવહાર છે, વ્રજમાં બી સ્વાર્થપૂર્ણ વ્યવહાર છે. તો એ વ્યવહાર જોઈને એ લોકો શીખશે. તો પછી એ સારો વૈષ્ણવ કઈ રીતે બનશે? તો છોકરાને સારો વૈષ્ણવ બનાવવો છે તો પેલા પોતે સારા વૈષ્ણવ બનો. પોતે એ આદર્શ પૂરું પાડો. ઘણી વખત ઘણાય મને કહે કે આ બધું હવે 60 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા, અમારે તો સખડી ભોગની સેવા બિરાજે છે, અમે તો આટલું કરીએ છીએ, હવે અમારે ભણવાની શું જરૂર છે? મારા વાલા, કુવામાં હોય તો અવેડામાં આવે. પછી ઘણાય રોવા બેસે કે ઇસ્કોનમાં વહી ગયા છે, સ્વામિનારાયણમાં વહી ગયા છે, કંઠી પહેરતા નથી, માનતા નથી. પણ શું આપણે એ વૈષ્ણવતાનું આદર્શ પૂરું પાડ્યું છે? ખાલી ટોક ટોક કરીને રાખવાથી કે કટકટ કરીને રાખવાથી કોઈ ધર્મમાં નથી આવી જતું. એ વિવેક આપણે સમજવો જોશે, દરેકે સમજવો જોશે કે એને કઈ રીતે વાળવા. પણ એને વાળવા માટે પેલા તમારે વળવું પડશે, તમારે એ આદર્શ પૂરો પાડવો પડશે. આપણે જે કઈ જે રીતે કરીએ છીએ એ જોઈને છોકરાઓ શીખે છે. એટલે આ નાની નાની વસ્તુઓ પર ધ્યાન દેવું બહુ જ જરૂરી છે. કેરેલા સ્ટોરીમાં તો કોઈ એક રીજન કે કોઈ એક રાજ્યની વાત કરવામાં આવી છે, પણ આ તો વર્લ્ડ વાઇડ છે. હજી જો જાગશું નહીં તો પછી આગળ જતા તો ઉપાધિ જ ઉપાધિ છે. 3-4 પેઢીઓ પછી તો વૈષ્ણવતા ભી રહેશે કે નહીં એની ગેરંટી નહીં. કદાચ આગલી પેઢી ખાલી નામ પૂરતી વૈષ્ણવ રહે, કંઠી પહેરીને, આચરણમાં ના હોય, પછી તો કંઠી ભી નહીં રહે, તિલક ભી નહીં રહે, અને પછી ધર્મ ભી નહીં રહે. તો એ વૈષ્ણવતાને જો આપણે ઈચ્છતા હોય કે આપણા પરિવારમાં, આપણી પેઢીઓમાં એ ટકેલી રહે, તો પેલા આપણે વૈષ્ણવતામાં ટકેલા રહીએ, એ જરૂરી છે. આપણે એને વ્યવસ્થિત સમજીએ અને એને પ્રેમપૂર્વક આપણી આગલી પેઢીને સમજાવીએ કે ભાઈ, હું આ આચરણ કરું છું, આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ હાઈલી સાયન્ટિફિક વસ્તુ છે અને એ એક જીવનશૈલી છે જેને હું અનુસરું છું. તારા મગજમાં બેસતું હોય, તને લોજિકલી વ્યવસ્થિત લાગતું હોય, તો તારે ભી આ ફોલો કરવું જોઈએ. આ સારી વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક એ પ્રેઝન્ટ કરવાનું પણ જે વિવેક હોવો જોઈએ એ રહ્યો નહીં. એટલા માટે આજે અનેક પ્રકારની ઉપાધિઓ થી આપણે ગ્રસ્ત થઈ ગયા છીએ. અને પછી ઘરમાં
ધર્મને લઈને જ ક્લેશ થવા માંડે છે. ધર્મને લઈને હવે એવા ક્લેશ વાળા વાતાવરણમાં ના કથા ફલિત થાય છે કે ના સેવા ફલિત થાય છે. કેમ કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત જ આપણું પરોવાયેલું ના હોય તો પછી એ સેવા ભી કેમ ફલિત થાય? અને એવા ક્લેશ વાળા વાતાવરણમાં ઠાકોરજી પણ કેમ આનંદથી બિરાજે? તો આ મારા વાલા બધું ધ્યાનમાં રાખીને એટલા માટે સંપ્રદાયના સિદ્ધાંતોને, સંપ્રદાયના આદર્શોને ભણવા જરૂરી છે. એ ગ્રંથો જેને આપણે પાઠ કરીએ છીએ એ પાઠમાં આચાર્ય ચરણ શું આજ્ઞા કરે છે એ સમજવું જરૂરી છે. કેમ કે આપણે સમજશું તો એને આગળ સમજાવી શકશું. આપણે એને વ્યવસ્થિત રીતે આપણે એમ કહીએ, ઘણાય મને આવીને કહે કે છોકરાઓ કે અમારા મા બાપ, આપ કયો છો કે વૈષ્ણવ તો આવો હોય, આર્દ્ર હોય, સેવા કરે તો એનું તો હૃદય એવું હોય, દોષ કોઈના ના જોવે. પણ એ તો સેવા કરતા કરતા, પાઠ કરતા કરતા સતત અમારા દોષ જ જોતા હોય. અને ઘણાય તો સેવામાંથી બહાર નીકળે. એક છોકરાએ મને કીધું કે બાપા પાઠ કરીને ઉભા થાય ને ગારુની રમઝટ બોલે. આ જોવે છે છોકરાઓ કે આમાં ક્યાં વૈષ્ણવતા જીવનમાં દેખાય છે. જ્યાં કેન્દ્રમાં એ ધર્મ હોવો જોઈએ, ત્યાં હવે વડીલોના જ કેન્દ્રમાં, વિચારસરણીમાં ધર્મ નથી હોતો, પણ લૌકિક ધંધો હોય છે. ધર્મ તો એક ખાલી ભાગ માત્ર બની જાય છે, એક પાર્ટ માત્ર બની જાય છે, એક કર્મકાંડ જેવું થઈ જાય છે કે સવારે કરી લીધું થોડું ઘણું, પછી ધંધામાં ધ્યાન દો. જ્યાં ધંધો પણ ભગવાન માટે થઈ જાય, જ્યાં લૌકિક જીવન પણ ભગવાન માટે થઈ જાય, તો એ લૌકિક ના રહેતા અલૌકિક થઈ જાય. એક છોકરાએ મને કીધું કે અમારા વડીલો કહે છે કે આપણો માર્ગ સર્વોપરી છે, પણ એમના આચરણથી એ દેખાતું નથી. ને ના એ લોકો અમને સમજાવે છે કે ઓકે સૌ બધાથી બેસ્ટ છે તો કઈ રીતે છે, અમને સમજાવો કે કેમ બેસ્ટ છે. તો ત્યાં આપણે પાછા પડી જાય છે. તો મારા વાલા, એટલા માટે આ નિયમો, સિદ્ધાંતો એ ભણવા, એને વ્યવસ્થિત જીવનમાં ઉતારવા એ અતિશય જરૂરી છે. કેમ કે પોતે તમે ફોલો વ્યવસ્થિત કરતા હશો ને તો તમને જોઈને છોકરાઓ એને પોતા જોવો. મોટા જે કઈ કરે ને, નાના છોકરાઓમાં એ માનસિકતા હોય છે. જેમ આજે ઘણી જગ્યાએ એ સુંદર વાત અમે જોઈ. એવું નથી કે હું નેગેટિવ જ બતાડું છું, પોઝિટિવિટી પણ જોવો તમે, કે જ્યાં સેવા બિરાજતી હોય, જ્યાં બાળકોને ઈ પ્રોત્સાહન દેવામાં આવતું હોય કે ઠાકોરજી તો ઓલા નાના છોકરાઓ ભી ખીલોનાથી ખેલાવે, દૂર ભલે અપરસમાં ના હોય, બાર બેઠા બેઠા એ ઘૂઘરા કરે, ઠાકોરજી સાથે એક એટેચમેન્ટ એની થવા લાગે. અને ઘણી જગ્યાએ જોયું કે મોટા સેવા કરે છે ને એટલે એની કોપી કરવા માંડે હો નાના છોકરાઓ. એ બી જીદ કરે કે મને પણ એક લાલન લઈ આવો, મારા માટે પણ. પછી પોતાના લાલન રાખે, જેમ મોટા કરતા હોય એવી રીતે એ પણ ભોગ ધરે, એ પણ બધું કરે. તો એ જોઈને વધારે શીખતા હોય. એટલે હંમેશા એ સાવચેતી રાખવી કે આપણી વૈષ્ણવતાને આપણે ફોલો કરીએ છીએ, આપણે ધર્મ સ્થાનોમાં જઈએ છીએ, આપણે ગુરુ સન્મુખ છીએ, ત્યારે એને કહેવા કરતા પોતે કરો. એને ટોક ટોક કરવા કરતા કે આમ કરને, ફલાણું આમ દંડવત કરને, ઓમ કરને, એના કરતા પોતે કરીને એને બતાવો, કે એને એક ઈ આદર્શ પૂરો થાય કે ના મારા પિતા, મારી માતા આ રીતે કરે છે તો મારે આમ કરવું જોઈએ. તમે લૌકિકતાને લઈને તમે અલૌકિક સ્થાનોમાં લૌકિકતા પ્રગટ કરશો તો એ પણ એ જ શીખશે. એને પછી એમાં કઈ ખોટું, અને એ જોવે છે આજે તો ઓપન સોર્સ છે આખું, પેલા જેવું નથી. આજે ઇન્ટરનેટ ના માધ્યમથી, આજે સ્કૂલિંગમાં એટલી ડાયવર્સિટી થઈ ગઈ છે કે છોકરાને એક ઇન્ફોર્મેશન નો ધોધ એને પ્રાપ્ત થાય છે.
એ બીજા ધર્મોને પણ જોવે છે, એ બીજા લોકોને પણ જોવે છે કે એ એના ધર્મ પ્રત્યે કેટલા ગંભીર છે, એને કેટલી આજે નાના છોકરાઓ આપણે મારા વાલા જે હું ઘણી વખત કહું કે જેણે જિંદગીમાં જેની 7 પેઢીમાં એ સંસ્કાર નતા, એ કલ્ચર નતું, એવા ધોળિયાઓના છોકરાઓ હરે રામ હરે કૃષ્ણમાં આવીને એકદમ એકાદશી પાળતા થઈ જાય કે ના એકાદશીનું વ્રત તો કરવું જોઈએ. એની દીક્ષામાં જ ઈ શરત હોય, નિયમ હોય કે લસણ ડુંગળી નહીં ખાવાના, કમસે કમ 16 માળા કરવાની હરે કૃષ્ણ મંત્રની. એવી રીતે શીખોને જોવો, બીજા ધર્મને એ જોતા હોય છે કે એ લોકો કેટલા સિરિયસલી ગંભીરતાથી પોતાના નિયમોને પાળે છે, ને આપણા તો વડીલો જ વૈષ્ણવ થઈને 11 નથી કરતા કે ના કરો તો ચાલે, આ તો કૃપાનો માર્ગ છે. કૃપાના દુરુપયોગમાં તો આપણે બધાએ પીએચડી કરી છે. ખરેખર કૃપાનો દુરુપયોગ કેમ કરવો ને એ આપણા છોકરાઓ આપણી પાસેથી બહુ સારી રીતે શીખી શકે છે. અને જ્યારે વૈષ્ણવના કાર્યક્રમમાં જોઈએ છૂટથી લસણ ડુંગળી બધું જે નિષિદ્ધ વસ્તુ છે એ જ બધી થાતી હોય, છોકરાઓ જોવે છે કે કહેવાનું કંઈક જુદું છે, કરવાનું કંઈક જુદું છે. તો જે આ દંભ છે, જે ડબલ સ્ટાન્ડર્ડ આપણા છે ને, બીજું કોઈ જોતું હોય કે ના જોતું હોય, આપણા ઘરના છોકરાઓ તો એ બધું જોઈને શીખે છે. તો એટલા માટે મારા વાલા જરૂરી છે કે બીજાને, આપણા છોકરાઓને વૈષ્ણવ બનાવતા પહેલા આપણે સારા વૈષ્ણવ બનીએ. આપણે સારા વૈષ્ણવ બનશું ને તો એને આદર્શ પૂરું પડશે. કેમ કે આપણે જ ફોલો નથી કરતા તો આપણે ક્યાં મોઢે કોઈના દોષ કાઢીએ, કે ક્યાં મોઢે આપણે એને નિંદા કરીએ કે છોકરો આમાં નથી. અરે તમે એમાં પૂરેપૂરા છો કે નહીં? મને કોઈ કહ્યું કે અહીંયા યુકેમાં ભી બધું એ બહુ ચાલે છે કન્વર્ઝન, તો છોકરાઓને જાગૃત કરવા જોઈએ કે આવી વસ્તુઓમાં ભોળવાઈ ના જાય. ત્યારે મેં કહ્યું કે છોકરાઓ પહેલા મા બાપને જાગૃત કરો. આજે આ પરિસ્થિતિ શું કામ છે? કેમ કે મા બાપ જાગૃત નથી, વડીલો જાગૃત નથી. એ ધર્મને એઝ એ એન્ટરટેનમેન્ટ લે છે, એ મનોરથને એક ઇવેન્ટની જેમ લે છે કે અહીંયા ખાવાનું કેવું છે. પેલી વસ્તુ એ હોય કે સરખું પ્રસાદ નો તો એક નામ હોય, ભાવના એટલી હોતી નથી. ફરસાણ છે કે નહીં, મિષ્ટાન છે. અરે તમે પ્રસાદ નો વિચાર કરો છો કે ખાવા માટે જ આવ્યા છો? અમારી વ્યવસ્થા શું છે, અમારી લક્ઝરી શું છે, અમારી સુવિધા શું છે, ક્યારેક જોવો. આમ તો બીજે મહાપ્રભુજીએ ના પાડી છે કે અન્ય ધર્મ સ્થાનોમાં સામે ચાલીને જવું નહીં ઠાકોરજીને છોડી. પણ આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એ દેખાડવું પડે છે કે જોવો કેટલા ગંભીર છે, અને આપણે કેટલું ડિગ્રેડ કરી દીધું. એ દુઃખની વાત છે. પણ હજી મોડું નથી થયું. આપણે ધારીએ તો હજી આપણે બધા મળીને, જેમ લાસ્ટ ટાઈમ ભી મેં એ ઇનિશિયેટિવ આપ્યું હતું ક્લાસમાં, કે આચાર્ય ચરણે આપણને એ સામર્થ્ય આપ્યું છે, એ સામર્થ્યનો સદુપયોગ કરીને સંપ્રદાયની સેવા કરી. સત્સંગ સેતુ પરિવાર આખો મળીને જો આ ઇનિશિયેટિવ લઈએ ને મારા વાલા, તો આપણે કદાચ 5% પણ જો પરિવર્તન લઈ આવી શકીએ ને તો બહુ મોટી વાત છે. ખરેખર આપણે મળીને એ નિયમ લઈએ કે ના, હું કદાચ સારું ના કરી શકું તો કમસે કમ ખરાબ તો ના કરું. હું કદાચ વધારી ના શકું તો કમસે કમ ઓછું તો ના કરું. એવો નિયમ, એવો નિશ્ચય આપણે દરેકે લેવો જરૂરી છે. તો આજે થોડો પ્રોટોકોલના બાબતમાં હું ચેટબોક્સ ભી ખોલી દઉં છું. દંડવત પ્રણામથી બચજો, આશીર્વાદ જ છે બધાને, ખૂબ ખૂબ આશીર્વાદ છે. સત્સંગ સેતુના
પરિવારના જે ઝૂમ થી યુટ્યુબ થી જોઈન થયા છે, જે નથી થયા, જેટલા છે બધાને હૃદયથી આશીર્વાદ છે. એટલે ચેટબોક્સ નો ઉપયોગ પ્રશ્ન માટે જ કરજો. ઓપન કર્યું છે મેં, તો પ્રશ્નો માટે જ કરશો મારા વાલા. અને જે યુટ્યુબ થી જોડાયા છે એ લોકો બી આપ કોમેન્ટ સેક્શનમાં કઈ ભી પ્રશ્ન હોય વિષયને લગતા એ જરૂર, અને કઈ સજેશન બી હોય કે આમાં આપણે કઈ રીતે આગળ. હવે જો ઘણા એમ કે બાળ પાઠશાળાઓ છે ને એમાં છોકરાઓને, સાચી વાત છે. જો અમે પાઠશાળા ચલાવીએ તો અમે કલાક 2 કલાક વધીને અઠવાડિયામાં અમે એટલું કરી શકીએ. આગળનું તો તમારા ઉપર છે મારા વાલા. આશીર્વાદ છે, ખૂબ દંડવત માટે ઉપયોગ ના કરતા હો. તો અમે તો એટલું જ કરીએ. અમે પાઠ બોલાવી દઈએ, અમે વાર્તાઓ શીખાડી દઈએ, અમે સિદ્ધાંતો એમને શીખાડીએ. પણ ઈ પછી ઘરે જોવે કે પાઠશાળામાં શીખાયડું તું એવું તો અહીંયા કઈ દેખાતું નથી. તો પછી આગળની જવાબદારી તો તમારી છે. તો મારા વાલા, આજે આપણે એઠા જૂઠાનો વિવેક એના પ્રોટોકોલ વિચારશું. કેમ કે એ આચાર પ્રથમો ધર્મ. શાસ્ત્ર કહે છે કે આચાર તો પેલો ધર્મ છે. હવે જો કે એ આચાર વિશે કોરોના પછી, કોવિડ પછી તો ઘણી જાગૃતિ આવી છે. ભલે પ્રેઝન્ટેશન પ્રસ્તુતિકરણ જુદું છે, પણ વાત તો એ જ છે. ચાહે હાઇજીન કયો કે ચાહે અપરસ કયો, તો એ એઠા જૂઠાનો વિવેક પણ જરૂરી છે. જે આપણા વડીલો, આપણી પેઢીઓ જે સિસ્ટમને જીવતી આવી છે, આપણે કેમ કે મૂકી દીધું એટલે હવે અઘરું લાગે છે. તો કઈ ભી જમ્યા હોય, નાસ્તો કર્યો હોય, પછી હાથ ખાસા કરવાનો તો એ રિવાજે ઓછો થતો જાય છે. હવે તો ઓલા નેપકીન ને ઓલું કરીને માણસો એમને એ જૂઠણ હાથે જ ફરતા હોય છે. તો એ હાથ ખાસા આદિ કરીને, હાથ ધોઈને પણ જ્યાં સુધી કોઈ મુખવાસ, ઇલાયચી કે પ્રભુ પ્રસાદી બીડી કે કઈ તમે મોઢામાં ના લ્યો, ત્યાં સુધી તમે એઠું જ મોં કહેવાય. સમજ્યા? ત્યાં સુધી કોઈ પણ કાર્ય, કોઈ પણ સેવા થઈ શકતી નથી. એટલે ભોજન કરીને આપણે ત્યાં પણ કદાચ કોઈને ખ્યાલ હોય કે ભોજન કરીને સીધા ચરણ સ્પર્શ નથી થતા. જ્યાં સુધી વલ્લભકુલ ગુરુદેવ બીડી ના આરોગી લે ત્યાં સુધી ચરણ સ્પર્શ નથી થતા. સેવામાં પણ એ જ રીત છે. કે ભોગ સરીને ઠાકોરજીને બીડા આરોગાવાઈ જાય પછી જ ચરણ સ્પર્શ થાય, એ પેલા તો આપણામાં પણ એ લાગુ પડે. કેમ કે જ્યાં સુધી મુખવાસ કે કાંઈ તમે લ્યો નહીં પ્રસાદી, ત્યાં સુધી જૂઠણ જ કહેવાય, એ શુદ્ધ ના કહેવાય. કાંઈ ભી જલ કે કોઈ લિક્વિડ કોઈ પ્રકારનું તમે કદાચ ભલે ઊંચેથી લીધું હોય, મોઢે માંડીને ના લીધું હોય, તો પણ એ પાત્ર ખાસા કરીને જ મૂકવો એ એઠું જ કહેવાય, એ શુદ્ધ ના કહેવાય. એ કોઈને તમે બીજાને પીવા ના દઈ શકો કે શુદ્ધ સ્થાનમાં રાખી ના શકો. ભલે ઊંચેથી લીધું હોય તો પણ એ આદત રાખવી કે ખાસા કરીને. જો આ બધી આદત તમે રાખશો ને તો તમને જોઈને છોકરાઓ શીખશે. પછી માથું કૂટવાનો કોઈ મતલબ નથી. તો આ બધી એક લાઈફ સ્ટાઈલ છે, જીવન શૈલી છે, જે શુદ્ધતા આપણા ઘરમાં જળવાઈ રહે એના માટે છે, આપણા સારા માટે છે. એમાં બીજા કોઈનું કઈ ફાયદો આપણે જોવાનો નથી. એવી જ રીતે પંગતનો નિયમ છે. પંગત એટલે કે એક લાઈનમાં સમજો કે 3 પાતર કરી છે, 3 ભોજનની થાળીઓ કરી છે. હવે એમાં 3 માંથી વચલી ખાલી રહી ગઈ અને આજુબાજુ 2 જણા બેસી ગયા, તો વચલી પણ એઠી જ કહેવાય. ભલે એમાં કોઈ બેઠું ના હોય, પણ એ વચલી પણ એઠી જ થઈ ગઈ.
એટલે આ બધા એઠા જૂઠાના નિયમો છે કે જે આપણે ધ્યાન રાખવા જોઈએ. કોઈ ભી હેઠું વસ્તુ હોય કે કોઈ પાત્ર હોય કોઈનું જમેલું, અને એનો જો કોઈ શુદ્ધ વસ્તુને સ્પર્શ થાય તો એ શુદ્ધ વસ્તુ પણ હેઠી જ કહેવાય. ભલે એમાં હવે જો ઘણાઈને એવું હોય કે આ એક હાથે ખાધું હોય એવું જોવામાં આવે છે કે એક હાથે ખાતા હોય પછી બીજા હાથે લઈ લેતા હોય. તો મારા વાલા, એવું ના કરવું જોઈએ. આપણને એમ થાય કે બીજા હાથેથી ક્યાં કઈ લીધું છે, આ તો ચોખ્ખો જ છે. નહીં, આપણી એક જ ક્રિયા શક્તિ છે, એ આપણા બંને હાથોમાં પ્રસરે છે. એટલે ભલે આપણે એક હાથે જ ખાધું હોય તો એ ધોઈએ છીએ તો ખાસા તો બે હાથ કરીએ છીએ. એટલે એવું સમજીને કે એક હાથે ખાધું છે ને આ હાથે શુદ્ધ વસ્તુને અડી શકાશે કે લઈ શકાશે, તો એ પણ ખોટું છે. બંને હાથ ખાસા કરવા જોઈએ અને એ બીજા હાથથી પણ કોઈ શુદ્ધ વસ્તુને અડવી ના જોઈએ, કેમ કે ત્યારે આપણે ખાવાની ક્રિયા એક હાથે કરીએ છીએ તો એ બીજો હાથ પણ છોવાયેલો જ કહેવાય. જ્યાં સુધી આપણે એને વ્યવસ્થિત ખાસા ન કરીએ એ પહેલા બીજા હાથે પણ ભલે એનાથી ખાધું ના હોય તો પણ કોઈ બી વસ્તુને સ્પર્શ કરવો ના જોઈએ. આ એઠા જૂઠાનો વિવેક. હું પ્રશ્નમાં આવું છું, આપ લોકો લખીને રાખો ચેટ બોક્સમાં અને કોમેન્ટ સેક્શનમાં, પછી જેટલા લઈ શકીશ એટલા ચોક્કસથી લેશું. શ્રી ઠાકોરજીના કે ગુરુદેવના ઉપયોગના કે રસોઈ બનાવવાના જે પાત્રો હોય એમાં પણ એવો વ્યવહાર ના કરવો કે ભલે અમે જૂઠાણ નથી કરતા પણ ઊંચેથી લઈએ છીએ. ઠાકોરજીના કે ગુરુદેવના કે વલ્લભકુલના કોઈ પાત્રો હોય એમાં ઊંચેથી લેવાનો વ્યવહાર પણ ન કરવો જોઈએ. એ પછી એમ પ્રભુને લાયક, સેવાને લાયક પાત્ર નથી રહેતું. એ આપણું હેઠું જ થઈ ગયું. સમજ્યા? બીજી વસ્તુ કે ઘણી જગ્યાએ એ બી જોવામાં આવે છે કે ઠાકોરજીના પાત્રો અને આપણા જે પાત્રો છે એ ભેગા માંજવામાં. તો એવું ભી નહીં કરવું. બનતા સુધી એ અલગ રાખવાનો પ્રયત્ન કરવો, અને એક જ ઘરમાં એવી વ્યવસ્થા હોય તો વારા ફરતી કરવું. પણ ઠાકોરજીના ચાહે વસ્ત્ર હોય, પાત્રો હોય, એને આપણા વસ્ત્રો કે આપણા પાત્રો સાથે મિક્સ નહીં કરવા. એને અલગ જ રાખવા, અને અલગ, જેથી કોઈ સંશય ના રહે, કોઈ જાતનો અપરાધ થવાનો કોઈ ડાઉટ ના રહે, અને આપણે શુદ્ધિ જળવાઈ રહીએ સેવામાં. એટલે એ બંને પાત્રોને ભેગા નહીં કરવા કે ભેગા માંજવા નહીં બેસવું. પેલા ઠાકોરજીનું કરી લેવું, પછી જ આપણા પાત્રો ત્યાં લઈ આવવા. અને ઊંચેથી લેવા છતાં પણ એ ઉચ્છિષ્ટ જ કહેવાય, એઠું જ કહેવાય. એટલે એ વ્યવહાર ક્યારેય ગુરુદેવ કે ઠાકોરજીના પાત્રોમાં ન કરવો જોઈએ. હવે એઠા હાથ હોય કે એઠું મોં હોય અને બીજા હાથે બી સેવા ના કરવી, એ આપણે જોઈ ગયા. ખાવા પીવામાં પણ કોઈ એક હાથે ખાધું પીધું હોય, એક હાથ જ ખાધેલો પીધેલો હોય તો બીજા હાથે બીજી સામગ્રી લેવાનું ઈ કાંઈ કરવું નહીં, કે બીજી કોઈ વસ્તુને અડવું બી નહીં. જ્યાં સુધી એ ક્રિયા તમારી કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી બીજા હાથે ભલે ચોખ્ખો હોય તો પણ બીજી કોઈ વસ્તુને અડવું નહીં, અને વ્યવસ્થિત ખાસા કરવા. ભલે આંગળીના અગ્રભાગથી જ આપણે લીધું હોય, ઘણા એ બી એમાં લોજિક દેતા હોય છે કે અમે તો હાથ અડાયડો જ નથી, ચમચીથી લઈએ છીએ, હાથ તો ચોખ્ખો હોઈ શકે. ચોખ્ખું હોવું અને પવિત્ર હોવું બંનેમાં, જો સ્વચ્છ વસ્તુ પવિત્ર છે એ જરૂરી નથી. એટલે કદાચ સ્વચ્છ હોઈ શકે કદાચ, પણ પવિત્ર પ્રભુની સેવાને લાયક તો નથી. એટલે આંગળીના ટેરવા બી ખાલી અડાયડા હોય તો એ કાંડા સુધી વ્યવસ્થિત હાથ ખાસા. જેને અપરસનું કોઈ કોન્સેપ્ટ નથી ને એ મુસ્લિમોને જોવો તમે મસ્જિદમાં ગરતા પેલા કેટલું બધું હાથ પગ બધું વ્યવસ્થિત કરીને, આપણે તો મોજાઈ નથી ઉતારતા, પણ એ તો બધું ચોખ્ખું કરે. એના તો કોઈ અપરસનો કોન્સેપ્ટ જ નથી.
તો વસ્તુ એવી છે મારા, આપણે મોજા ઉતારવાનું કહીએ તો અહીંયા મોટો ક્લેશ થઈ જાય, ડખો થઈ જાય, જાણે કેમ મોટો કોઈ અપમાન કરી દીધું હોય. તો વસ્તુ એ છે કે આજે એવી નાની નાની જે નિયમો છે, વસ્તુઓ છે, આપણે પાળવાય નથી ને કોઈ કહે તો આપણો અહંકાર તો પાછો એવો વાઈફાઈ જેવો છે કે ગમે ત્યારે કનેક્ટ થઈ જાય છે. તો એ બહુ ઉપાધિ છે મોટી. તો ભલે આંગળીના અગ્રભાગ કે ટેરવાથી કઈ સ્પર્શ કર્યું હોય કે લીધું હોય, તો એ ખાસા કાંડા સુધી વ્યવસ્થિત બંને હાથ ખાસા કરવા જોઈએ. હવે એથી વસ્તુ સમજો કે કોઈ પ્લેટફોર્મ ઉપર કે કબાટમાં કે ફ્રીજમાં કે ક્યાંય તમે મૂકી, ભલે ડબ્બામાં હોય, તોય એની આજુબાજુ બીજી ચોખ્ખી વસ્તુ છે એ પણ એથી થઈ ગઈ. એની સાથે તમે મૂકી એટલે બીજી વસ્તુ પણ એથી થઈ ગઈ. ભલે એ બીજા ડબ્બામાંથી કઈ લીધું ના હોય તો પણ ફ્રીજમાં તમે મૂક્યું એટલે આખું ફ્રીજ હેઠું થઈ ગયું. તમે કોઈ વસ્તુની બાજુમાં ડબ્બો અડાડીને મૂક્યો એટલે ઈ પણ હેઠું થઈ ગયું. તમે એમાં એ લોજિક ના દઈ શકો કે ના આ ડબ્બામાંથી તો ખાધું નથી તો આ કેમ હેઠું, પણ એનો સ્પર્શ થઈ ગયો એટલે એ ભી હેઠું થઈ ગયું. એટલે એથી વસ્તુ ગમે ત્યાં મૂકવાનો પણ વિવેક આપણી અંદર હોવો જોઈએ કે શુદ્ધ વસ્તુ સાથે એને મૂકવું ના જોઈએ. પોતે આપણે અપ્રસમાં હોય અને બીજાના એઠામાં અડાઈ જાય કે કોઈના એ પાતરમાં હજી પોતનું ના થયું હોય, સાફ ના થયું હોય ને ત્યાં પગ પડી જાય તો પણ આપણે છોવાઈ ગયા અને પાછી શુદ્ધિ કરવી પડે. કેમ કે આપણો સ્પર્શ કોઈના એઠામાં કે એઠું પાત્ર અડી ગયા હોય તો કે કોઈ ખાધેલું હોય અને ત્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પગ પડી ગયો હોય, તો એટલે તમે જોશો કે અપરસમાં જયારે મંદિરની બહાર હલન ચલન નો પ્રકાર વલ્લભકુલમાં તમે જોવો ને તો કાં તો ખડાઓ ધૈરા હોય, કાં સપાટ ધૈરા હોય કે ક્યાંય સ્પર્શ નો ઓલો દોષ ના થઈ જાય. તો ક્યાંય જો સ્પર્શ થઈ ગયો તો તમારે અપરસ પાછી થાય, પાછી શુદ્ધિ કરવી પડે. ઘણાઈને બહુ અઘરું ભી લાગતું હશે કે આ શું છે આટલું બધું ધ્યાન, પણ મારા વાલા અઘરું એટલે લાગે છે કે આપણે ઓલા વેસ્ટર્નાઇઝ થઈ ગયા અને આપણે જીવનશૈલી આખી આપણી બદલાઈ ગઈ. બાકી આપણી પેઢીઓની પેઢીઓ, હવે ડોક્ટરે કીધું કે 20-20 મિનિટે હાથ ધોજો, તો કોવિડમાં કેવા ડાયા ડમરા થઈને હાથ ધોવા માંડ્યા હતા. પણ હવે એ ધર્મના નામે કહે તો શું ગાવે, તો આમ મોઢું બગડે કે આ શું છે બેકવર્ડ થિંકિંગ. અરે બેકવર્ડ થિંકિંગ વાળાઓ, કોવિડમાં બધા કપડા હોતા નાઈ લેતા હતા, ત્યારે એ બેકવર્ડ થિંકિંગ મગજમાં ના આવી. તો મારા વાલા આ લાઈફસ્ટાઈલ બદલી ગઈ ને આખી, આપણે પશ્ચિમીકરણ કરી લીધું. હવે ધોળિયાઓ પાછા આપણું ફોલો કરવા માંડ્યા છે. નવાઈની વાત ઈ છે કે એ લોકો આપણું મહાત્મ્ય સમજીને આપણું ફોલો કરવા માંડ્યા છે ને આપણે એના જેવા થઈને આમ એમ થાય કે મોડર્ન થઈ ગયા બહુ. અરે ઉલટા મારા વાલા, આપણા વડવાઓ તો એટલા એડવાન્સ હતા ને કે આપણે શું મોડર્ન, આપણે તો સાવ પછાત છીએ. આપણા વડવાઓ બહુ એડવાન્સ હતા. થોડુંક શાસ્ત્રોને વ્યવસ્થિત સમજો ને, આજે મોટી મોટી યુનિવર્સિટીઓમાં આપણા વેદ ને આપણા ઉપનિષદોને એ ડીકોડ કરીને ઈ લોકો સમજે છે કે ના આ સિવિલાઇઝેશન તો ઈ સમયમાં કેટલી એડવાન્સ હતી. પણ આજે ખોટા ઓલા મોડર્ન થવાના ચક્કરમાં આપણે વિમુખ તો થઈ જાય છીએ ને પાછી આપણી મૂર્ખાઈની બધે એડવર્ટાઇઝ બી કરીએ છીએ તો અમે તો આવા બધામાં ના માની. તો આવી વસ્તુ છે મારા વાલા. તો આ અમુક નિયમો જે આપણા ઘરની આપણી સેવાની શુદ્ધિ માટે આપણે પાડવા. હા, એના લૌકિક ફાયદાઓ બી છે જે આપણે કોવિડમાં જોઈ ગયા કે બીમારીથી દૂર રહે, ખોટું કોઈ બેક્ટેરિયાની ઉપાધિ, વાયરસની ઉપાધિ ના રહે. એ બધું આપણા માટે એ બધું સેકન્ડરી છે. સારી વાત છે, હોય તો સારી વાત છે. એ કોઈ પણ એ આપણા માટે સેકન્ડરી છે. આપણા માટે તો પ્રાયોરિટી છે કે આપણા ઠાકોરજી સુધી
કોઈ અશુદ્ધિ ના પહોંચે. જેમ આપણા બાળકનું આપણે ધ્યાન રાખતા હોય કે કોઈ ઇન્ફેક્શન, કોઈ બીમારી એના સુધી ના પહોંચે, એટલે આપણે બધું ધ્યાન ખૂબ રાખીએ કે કોઈ પ્રકારની અશુદ્ધિ, એના પાત્રોને માતા જેમ ચોખ્ખું રાખે, એના કપડાઓ ચોખ્ખા રાખે, કોઈ ખરાબ હાથે એને અડે નહીં, વ્યવસ્થિત ચોખ્ખું કરીને અડે. તો એ બધું એક પ્રેમનો પ્રકાર છે કે હું જેને પ્રેમ કરું છું એના સુધી કોઈ અશુદ્ધિ ના પહોંચે. તો આપણા માટે પ્રાયોરિટી મારા વાલા એ છે કે આપણા પ્રિય એવા આપણા સેવ્ય પ્રભુ સુધી કોઈ અશુદ્ધિ ના પહોંચે. એટલા માટે આ બધું એઠા જૂઠાનો વિવેક, આચારનું ધ્યાન. અને શાસ્ત્ર કહે છે કે આચારહીન જે હોય ને, આજે ઘણાઈને એમ થતું હોય કરે ઓકે આ કરી દીધું, ઘણા અમને પૂછતા હોય કે કઈ વળગે, ઓલું વળગાણ થાય કે કોઈ દાણા નાખ્યા, કોઈ મેલું કર્યું કે એ હોય કે નહીં. એટલે અમે એમ કહીએ કે હોય, પણ એ જે આચાર વગરનો હોય, જેનો ઈષ્ટ દ્રઢ ના હોય ને એને બધું લાગે. પણ જે આચાર વાળો હોય, જેનો ઈષ્ટ દ્રઢ હોય ને, એને દુનિયાની કોઈ તાકાત એને હલાવી શકતી નથી મારા વાલા. તો આચારહીન જે હોય ને, શાસ્ત્ર કહે છે કે એનો તો વેદ પણ ઉદ્ધાર નથી કરી શકતો. જેનામાં કોઈ આચરણ જ નથી, આચાર જ નથી, એનો તો વેદ પણ ઉદ્ધાર નથી કરી શકતો. તો આચાર પેલો ધર્મ છે કે આપણા પ્રભુ સુધી કોઈ અશુદ્ધિ ના પહોંચે. આપણા ઘરની સ્વચ્છતા અને પવિત્રતા આપણા હાથમાં છે. જેમ હવે કદાચ કોરોના પછી જાયગા હોય કે મને ખબર નથી, પણ બહારથી આવીને સીધા રસોડામાં ગરી જાય, જોડા પહેરીને રસોડામાં ગરે. છોકરાઓને એવી આદત પડી ગઈ હોય કે આવીને સીધા ગમે ત્યાં રસોડામાં અડે, ફ્રીજ ખોલીને પાણી પીવે, સીધું ઓલું ફિલ્ટર માંથી અડીને પાણી પીતા હોય. હવે બહારથી કેને કેને મળીને આવ્યા હોય, કેવા સાવ ભૌતિક રીતે ધર્મને સાઈડમાં રાખી દો. તો જે સ્થાનમાં આપણે આપણું અન્ન બનાવીએ છીએ કે જે આપણા શરીરની અંદર જવાનું છે, ત્યાં તો આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ શરીરની અંદર. કેમ કે હવે તો ઓલો કચરો નાખવાની આદત પડી ગઈ છે અંદર, એટલે એ બહુ ધ્યાન રખાતું નથી. ત્યાં આપણે કેટલું ધ્યાન રાખવું, બાર કોને અડ્યા છે, કોની સાથે બેઠા છીએ, ક્યાંથી આવ્યા છીએ. મને એક બેને બહુ સરસ વાત કરી કે અમારો છોકરો બહુ એ બધી વાતમાં ગરમ થઈ જતો કે શું આ બધું હાથ ધોવો ને વાં અડો નહીં ને અહીંયા અડો નહીં ને અહીંયા ગરવા ના દ્યો ને આ બધું બેકવર્ડ થિંકિંગ ને આ. એ છોકરો હવે કોવિડ નો ટાઈમ આવ્યો ને તો લોકડાઉનમાં ઓલે બજારમાંથી વસ્તુ આવે ને એને અમને અડવા નતો દેતો. પેલા આને હરખું ધોઈ લ્યો પછી જ અંદર લઈ આવો. તો આવ્યું ને મગજમાં. તો એ કે મેં છોકરાને કીધું કે ભાઈ અમે પેલા એ જ કેતા હતા ને ત્યારે તમે મોઢું બગાડતા હતા. તો જો વિજ્ઞાન કહે છે કે કેમ કે વિજ્ઞાનવાદ છે ને, એટલે ડોક્ટર કહે તો બહુ હરખે હરખે માને, કેમ કે જીવ કોને વાલો નથી. પણ એ જ વસ્તુ જો ધર્મ કહે છે તો સુગ ચડે છે, તો મોઢું બગડે છે. તો પ્રેઝન્ટેશન, પ્રસ્તુતિકરણ આપણું કંઈક એવું સોફ્ટ, ક્યાંક ને ક્યાંક હું વડીલોનો વાક બી માનું છું, આપણો બી વાક છે કે આપણે એનું પ્રેઝન્ટેશન બહુ ખરાબ કર્યું. સીધું ઉતારી પાડવાનું, સીધું એની સર્જરી કરી દેવાની. જ્યાં ગોળીથી કામ થતું હોય ને ત્યાં સર્જરી ના કરાય, ઓપરેશન ના કરી દેવાય. તો સમજાવવાનું મારા વાલા વડીલોને બી મારી વિનંતી છે કે યુવાનોને પ્રેમથી સમજાવો કે શું કામ ના અડાય, એનું કારણ શું છે, એને પ્રેમથી કયો. બધી વસ્તુમાં એટલું હાર્શ, એટલું રૂડલી પ્રેઝન્ટ ના કરો કે ધર્મથી આઘા વહી જાય. તો આ બધા એઠા જૂઠાના વિવેક આજે આપણે જોયા મારા વાલા. હું થોડો ચેટ બોક્સ બી જોઈ લઉં, પ્રશ્નો કઈ હોય તો યુટ્યુબમાં બી જોઈ લઈશ. Yes, it's a lengthy exercise, but we should do it. અને અમે ભી બાલ પાઠશાલાના માધ્યમથી ને હવે આગળ એવું મટીરિયલ સિલેબસ ભી તૈયાર કરીએ છીએ છોકરાઓ માટે,
અને વડીલો માટે પણ કે જે બધાને કામ આવી શકે. વડીલો ના માને તો શું કરવું? ઈજ કહું છું ને મારા વાલા, કે વડીલો પોતે જ જો ના માનતા હોય તો પછી ક્યાં મોઢે ઈ છોકરાઓને શિખામણ આપી શકે. એટલે છોકરાઓને વૈષ્ણવ કરવાની ઉપાધિ પછી કરજો, પેલા આપણે સારા વૈષ્ણવ થાય એની ઉપાધિ પેલા કરજો મારા વાલા. આપણે થાશું ને તો આપણને જોઈને ઈ બી થાશે. હા, માલાજી ભી પ્રસાદી તમે અડો પછી બીજી સેવા કરતા પેલા હાથ ખાસા. જો કે આપણે એ ભી આવ્યું હતું કે ક્યારે હાથ ખાસા ક્યારે ક્યારે કરવા, એ ભી આપણે જોઈ ગયા હતા. સેવા દરમિયાન પલનાના પદ ક્યારે, જયારે પલનામાં બિરાજતા હોય ત્યારે ગવાય. હા, એક્ઝેક્ટલી. તકલીફ શું છે કે આ આચાર કઈ પુષ્ટિ માર્ગ નો ઈજારો નથી હો. આ આપણી કોઈ બહુ સરસ વાત તમે કરી કે આ આચાર કે અહીંયા આડું અહીંયા ના આડું, હેઠા જૂઠાનો વિવેક, એ કઈ પુષ્ટિ માર્ગની મોનોપોલી નથી. આ તો સનાતન પરંપરા છે, આ તો વૈદિક પરંપરા છે. કોઈ આપણો એકલો ઈજારો નથી મારા વાલા. પણ તકલીફ શું થઈ કે બીજાઓએ મૂકી દીધું અને આપણે પકડી રાખ્યું, એટલે આપણે આંખે ચડી ગયા. તો આ કોઈ ખાલી પુષ્ટિ માર્ગની વાત નથી. આ સનાતન હિન્દુ જે પોતાની જાતને કહેતો હોય ને, એ બધાને લાગુ પડે છે આ આચાર પણ. કેમ કે વૈદિક સિસ્ટમ છે, સનાતન પદ્ધતિ છે. તો ખાલી પુષ્ટિ માર્ગમાં આવું નથી, એ સમજવું જોઈએ. સેવામાં હોય ત્યારે ઘરના વ્યક્તિને ચા નાસ્તો દેવાય ને મારા વાલા. બીજાને હું કામ ભૂખા મારી દઉં? પછી તો એનું મોઢું બગડે જ ને કે હવે આ સેવા પૂરી થાય તો સારું, અમને કંઈક મળે. તો ઘરમાં પ્રસાદી વસ્તુ કંઈક રાખવી જોઈએ, એમને દઈ દેવું જોઈએ. એટલે સેવા પ્રત્યે એમને ક્યારેય દુર્ભાવ ના, એ જવાબદારી તમારી છે હો. તમે સેવા કરો છો તો તમારી એ ભી જવાબદારી છે કે ઘરનાઓને ક્યારેય સેવા પ્રત્યે દુર્ભાવ ના આવે, એવી રીતે રહ્યો, એ વિવેકથી રહ્યો. અમુક જવાબો તો સ્ટુડન્ટ જ દઈ દે છે, તો બહુ સારી વસ્તુ છે. હા, જો બાળકને આવી નાની નાની વસ્તુથી સન્મુખ કરશો ને તો એની એક લાગણી બંધાશે ઠાકોરજી સાથે. ઘણા એમ ઉપાધિ કરતા હોય કે છોવાઈ જશે. આ જો છોવાઈ જાય તો સાવધાની રાખો કે બનતા સુધી બાળકમાં ઈ ડિસિપ્લિન, ઈ શિસ્ત પ્રેમથી એને નાનપણથી જ રાખો કે જો તારે અહીંયા અડવાનું, અહીંયા નહીં અડવાનું. ત્યારે શું છે, આપણે કે નાનો છે બિચારો એમ કરીને કઈ કે, પણ સમય ઈ જ છે. પછી મોટો થઈને હાથમાં ના રહીએ પછી કઈ શીખે નહીં. જ્યારે એ નાનો છે ને 5-6 મહિનાનો, ત્યારથી જ ચાલુ કરો એને ધીમે ધીમે એ ડિસિપ્લિન નાખવાનું, તો એ આપોઆપ શીખે છે છોકરાઓ. હા, એ બધા અમે ઘણી જગ્યાએ જોયું છે કે નાના છોકરાઓને બી ભાન હોય કે આટલું કરવાની મારે છૂટ છે, આનાથી વધારે હું કરીશ તો નહીં ચાલે. એમને બી ખબર પડતી હોય, ભલે એટલા ચાલતા ના શીખા હોય ને. અમે જોયું છે એવા બાળકોમાં બી ડિસિપ્લિન હોય કે એને ખબર હોય કે મંદિરમાં બી મારે કઈ હદ સુધી જવાનું છે, એનાથી આગળ મારે નથી જવાનું, એમને ખબર હોય. તો એ બધી ડિસિપ્લિન એમને ત્યારથી રાખશો તો એની પાછળ એને આઘા નહીં કરો. જેટલું એને થઈ શકતું હોય બેસાડો સામે, પલનામાં ભલે ખીલોનાથી ખેલાવે, તો એની લાગણી બંધાશે. અને કદાચ ને બાળકથી ભૂલથી કઈ છોવાઈ ગયું તો હોહા નહીં કરો, છોવાયેલી વસ્તુ પાછી શુદ્ધ કરો.
અપરસ પાછી થઈ જશે, વાંધો નહીં, પછી એને પ્રેમથી સમજાવો કે જો બેટા આવી રીતે તું અડી ગયો તો છોવાઈ ગયું, આવું નહીં કરવાનું, એમ પ્રેમથી સમજાવો મારા વાલા. તો એમની લાગણી બંધાશે. હવે પહેલેથી જ એમને દૂર દૂર આઘા રાખો તો એમની કોઈ દી એટેચમેન્ટ થાય જ નહીં ઠાકોરજી સાથે, અને પછી તમે અપેક્ષા રાખો તો એનો કોઈ મતલબ નથી એમ. એટલે છૂટ ક્યાં સુધી દેવી, ક્યાં, આ બધા વિવેક છે, એ બેલેન્સ આપડા બગડી ગયા છે એટલે તકલીફ છે. તો હું એમ નથી કેતો કે અપરસ બધી છોડાવી દો ને બધી છૂટ દઈ દો, નહીં. બાળકની બી સાવધાની રાખવાની. ઘણા એટલી હદ સુધી છૂટ દઈ દે કે નાના બાળકો ઠાકોરજી હાથમાં લઈને ઓલું, તો ના, એવું બધું નહીં કરવાનું મારા વાલા. પ્રભુનો વિચાર કરવાનો કે પ્રભુને, બાળકને થોડી બિચારાને જ્ઞાન છે, એ કદાચ ખેલી જાય એનાથી કઈ ઓલું, એવું નહીં કરવાનું. એને એ મર્યાદાઓ સમજાવવાની, અને નાના બાળકો સમજે છે, એને મર્યાદા સમજાવવાની કે ભાઈ અહીં સુધી તારે આવવાનું. અમે બી જોયું છે, અમારા વલ્લભકુલમાં તો હોય જ છે, નાના બાળકો સમજે છે કે ના, હમણાં અપરસમાં છે, મારે અડાય નહીં. તો એ દૂર બેઠા બેઠા ખીલોનાથી ખેલાવતા હોય, એને ખબર હોય કે આટલું હું અડી શકીશ, આનાથી આગળ હું નહીં અડી. તો પ્રેમથી એની મર્યાદાઓ સમજાવો. છૂટ દેવામાં પણ એવું નહીં કરો કે બધી છૂટ, તારે બાળક છે, બાળક તો ભગવાનનું. અરે ઠાકોરજીને શ્રમ થઈ જાય. કેમ કે કાં તો આપણે શું છે કે એક્સ્ટ્રીમ્સ પકડી લઈએ, કાં તો સાવ આઘા કરી દઈએ ને કાં તો બધું સ્વચ્છંદ કરી દઈએ. નહીં, બેલેન્સ રાખો. એ બેલેન્સ રાખશો તો એને ભી સમજાશે કે આ મારી હદ છે. સાવ મેં એક જગ્યાએ જોયું, સખડી ભોગની સેવા બિરાજે છે. એવું નથી હો, બાળકો બહુ શાર્પ હોય છે, એમને બધી ખબર પડતી હોય. તો સખડી ભોગની સેવા બિરાજે ને એ ઘરમાં નાનું બાળક, લગભગ 7-8 મહિનાનું. હવે એ મંદિર તરફ જાય, મેં એ બધું માર્ક કર્યું. ઠાકોરજી પલનામાં બિરાજે છે, મંદિર તરફ ઈ ઘસડાતું ગયું. હજી બહુ 2 પગે ચાલતું નતું બાળક, પણ થોડું ઘસડાતું ગયું. પણ મંદિરનો દ્વાર આવ્યો ને ત્યાં અટકી ગયું. આ હું ઓબ્ઝર્વ કરતો હતો. પછી ત્યાં બેસીને રાહ જોવા માંડ્યું કે હવે મારી માતા કે મારા પિતા મને કંઈક આપશે. એટલે ત્યાં અંદર પલના ઝુલાવતા એમના જે મધર હતા, એમણે 2 ઘૂઘરા અને ચકેડીને એને આપી દીધી. તો જો કેટલું હોશિયાર બાળક, એ અંદર ના આવ્યું. એ આ દ્વારે બેઠો બેઠો ત્યાં જ ઘૂઘરા વગાડવા માંડ્યો, ત્યાં જ ચકેડીથી રમવા માંડ્યો. તો એમને ખબર પડે છે બાળકોને, તમે એને મર્યાદા, એ જ સમય છે કે ત્યારે તમે એને મર્યાદા, ડિસિપ્લિન એને શીખાડો, ત્યારે જ એ સમય છે. એટલે આપણે શું છે કે બહુ અતિમાં હોઈ જાય, કાં તો સાવ છૂટ દઈ દે ને કાં તો સાવ આઘા કરી દઈએ. તો એક બેલેન્સ રાખો. એ બેલેન્સ રાખશો તો ધીમે ધીમે એનામાં પણ એ મર્યાદાઓનું ભાન પણ વિકસશે, અને એક લાગણી પણ ઠાકોરજી સાથે બંધાશે કે આપણા ઘરના ઠાકોરજી છે, આપણા ઠાકોરજી છે. તો એ એક વિવેક દરેકે જરૂરી છે. સૂતક કે હોસ્પિટલમાં માનસી સેવા થઈ શકે? હવે માનસી આપણી કેવી થાય એવી કરી શકાય મારા વાલા. માનસી સેવા તો પરમ છે, એ તો આપણે કેમ કરી શકીએ, એ તો પ્રભુ દે તો થાય. પણ મનમાં સ્મરણ કરવું જોઈએ. સેવા કરતા કરતા નાના બચ્ચાને જો ઘણા એ રીતે કરતા હોય કે નાના છોકરાઓને, કેમ કે માતા એકલા હોય સેવામાં, તો જેમ મેં કીધું ને, એ વિવેક બુદ્ધિ થી બધું, એના બધાના કઈ એટલા ડિટેલ નિયમો લખેલા ના હોય. તો એના માટે ભગવાને આપણને આ દીધું છે કે આપણે કેવી રીતે અપરસ જાળવીને પણ એ કરી શકીએ. તો મારા વાલા એ બધું શીખાડવાનું ના હોય કે બધાની પુસ્તકો કે લખેલું ના હોય, પણ અમુક વસ્તુ બાય ડિફોલ્ટ ભગવાને જે આ દીધું છે ને, એનાથી આપણે વિવેકથી વિચારો. એટલે ઘણા ભેગી અપરસ કરાવી લેતા હોય, જે માતા વગર રહી ના શકતું હોય છોકરું, તો ભેગી અપરસ એને કરાવી લેતા હોય, અને મંદિરમાં એક સાઈડમાં બેસાડી દે, ખીલોના દઈ દે કે એ એમાં બિઝી રહે, અને સેવા બી સાથે થઈ જાય. તો
તો એવું કંઈક ગોઠવણ કરવી જોઈએ. એ બહુ કોઈ એવો ગંભીર પ્રશ્ન નથી. વી કેન ટેકલ ધેટ. એ આપણી બુદ્ધિથી આપણે એને ટેકલ કરી શકીએ. તુલસીજી રોજ તોડી શકાય? હા, પ્રભુ સેવાર્થે તોડી શકાય. અરે બીજા કોઈને કિચનમાં યુટ્યુબ નો પ્રશ્ન છે કે શૂદ્રને કિચનમાં પ્રવેશ કેટલું યોગ્ય. હું બીજા કોઈનું તો પછી કહું છું મારા વાલા. આપણા ઘરના કે આપણે પોતે પણ અશુદ્ધ હોય ને તો આપણે બી કિચનમાં ના જવું જોઈએ. સાવ ભૌતિક રીતે તમે જોવો ત્યાં તમે ખાવાનું બનાવો છો જે તમારા શરીરની અંદર જાશે, તો એ કેટલું ગંભીરતાથી ધર્મને સાઈડમાં મૂકી દો. ધર્મની તો હું વાત જ નથી કરતો. એ તો ઊંચી ભાવના છે, કદાચ આપણે એ નહીં સમજી શકીએ, એને સાઈડમાં મૂકી દો. પણ પોતાના શરીરનો તો વિચાર કરો કે ત્યાં જે બનશે એ તમે તમારા શરીરની અંદર નાખશો, તો ત્યાં કેટલું ધ્યાન રાખવું જોઈએ એ હું કહું છું. યુટ્યુબમાં જોઈ લઉં જરા પ્રશ્ન. એક હું આગ્રહ રાખીશ, કેમ કે ઘણા બધા, જો કે આપણા સ્ટુડન્ટ્સ બી હવે જવાબ આપી દે છે, પણ ઘણા બધા ક્વેશ્ચન્સ રિપીટ ઘણી વાર થતા હોય કે જેના ઓલરેડી ક્લાસમાં જવાબ દેવાઈ ગયા છે. ઓલરેડી જેના ક્લાસ, એટલે જ હું કહું કે રેગ્યુલર ક્લાસ ભરતા થાવ તો તમને ખ્યાલ આવે. તો મારા વાલા, યુટ્યુબમાં સત્સંગ સેતુ યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેટલા બી સ્ટુડન્ટ્સ હોય, અને એમાં બધા ક્લાસીસ છે જે તમે જોઈ શકશો. એમાં જે રિપીટેડ પ્રશ્નો છે ને, સેવાને લગતા, એ આચારને લગતા, એ બધા ઘણાયના જવાબ ઓલરેડી દેવાઈ ગયા છે કે જેનું રિપીટેશન થતું રહે છે. તો જે સત્સંગ સેતુની ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને એમાં તમને ઘણું બધું મટીરિયલ ઓલરેડી ઉપલબ્ધ છે. તો એ મારા વાલા સબસ્ક્રાઇબ કરી અને એમાં જોતા થાવ, તો તમને ઘણાય પ્રશ્નોના જવાબ ઓલરેડી એમાં દેવાઈ ગયા છે. તો એ આપના પ્રશ્નોનો સમાધાન એમાંથી આપને પ્રાપ્ત થઈ જશે. સેવા પ્રકાર બી આખું અવેલેબલ છે, પ્રોટોકોલ્સ બી બધા અવેલેબલ છે. બધા જ વિડીયો, 16 ગ્રંથના ક્લાસ જે કાંઈ છે એ તમે સત્સંગ સેતુની ચેનલમાં જોઈ શકો છો. એટલે જે રિપીટેડ પ્રશ્નો છે મારા વાલા, સોરી, એના જવાબ નહીં આપું તમને. ઓલરેડી એના દેવાઈ ગયા છે. તો તમે આ વસ્તુ બી મેં કહી દીધી છે કે પાઠના મતલબ સમજ્યા વગર, એટલે કે અર્થ સમજ્યા વગર પાઠ કરાય. અર્થ ભલે ખબર ના હોય, પણ વલ્લભ વાણીનો સંબંધ તો આપણી વાણીને થાવો જ જોઈએ. અર્થ જાણતા હોવ કે ના જાણતા હોવ, પાઠ રેગ્યુલર કરવા જ જોઈએ. એક નિયમ, જેમ મેં કહ્યું ને કે દીક્ષા લીધા પછી વાં શરત હોય કે હું લસણ ડુંગળી નહીં ખાઉં, અખાદ્ય પદાર્થો નહીં ખાઉં, હું આ નિયમ પાડીશ. આજે આપણે શું કરીએ કે બેટા કાંઈ કરવાની જરૂર નથી, ખાલી બ્રહ્મ સંબંધ લઈ લે. આપણે જ બધું નીચું કરી દીધું મારા વાલા. બ્રહ્મ સંબંધના નિયમો સમજાવો પ્રેમથી, પછી છોકરો રેડી થાય તો બ્રહ્મ સંબંધ લેવડાવો. તો કમસે કમ કેટલા પાઠ કરવા જોઈએ, કમસે કમ દીક્ષા પછી એક વૈષ્ણવે નિત્ય નિયમ, એ બી નેક્સ્ટ ક્લાસમાં આપણે જોવાનું છે. અને કેવા લોકોથી દૂર રહેવું, એ બી આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું મારા વાલા. તો અમુક નિયમો, અમુક ડિસિપ્લિન આપણે આપણા જીવનમાં રાખશું ને, તો આપણને જોઈને આપણા છોકરાઓ પણ શીખશે. એટલે આજના ક્લાસને એક લાઈનમાં સમજવું હોય, ટેગ લાઈન સમજો, લખવી હોય તો લખી લેજો કે છોકરાઓને વૈષ્ણવ કરતા પહેલા આપણે વૈષ્ણવ થાય. આપણે સારા વૈષ્ણવ થાશું, આપણે સારું આદર્શ પૂરું પાડશું, તો આપણા છોકરાઓ પણ આપોઆપ આપણને ફોલો કરશે. એ તમને કોપી કરે છે, એ તમને ફોલો કરે છે, એ યાદ રાખજો. તમે જેવું દેખાડશો એવું ઈ શીખશે. તો એ વસ્તુ હંમેશા મગજમાં રાખીને ચાલવું.
વિશેષ ના કરતા આજના ક્લાસને અહીં વિરામ આપશું. બસ આચાર્ય ચરણ આપણા સર્વ પર એવી કૃપા કરુણા વરસાવે. જો બહુ પોઝિટિવ વસ્તુ એ છે કે જેવું ભી હોય હજી આપણે લોકો સન્મુખ છીએ, હજી આપણા વલ્લભે આપણને પકડી રાખ્યા છે, તો રાજી થાવ. અને પકડી રાખ્યા છે તો બસ એનો બનતો લાવો લઈએ. જે આપણને પ્રાપ્ત થયું છે ને એને માણતા થઈએ, એને જાણતા થઈએ અને આગલી પેઢીને એમ પણ જણાવીએ. તો એટલી કૃપા આપણા ઉપર છે ને મારા વાલા, કે એની કોઈ વાત પૂછોમાં. આપણી લાયકાતથી વિશેષ આપણને દઈ દીધું છે. એટલે મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, ખોટી બધી વ્યાધિઓ ઉપાધિઓમાંથી નીકળો. જે વસ્તુ પ્રેમથી થઈ શકતી હોય એને પ્રેમથી કરો, એમાં વ્યાધિ કરવાથી કાંઈ ના થાય. આપણે બસ એવી આપણી વૈષ્ણવતાને ખીલવીએ કે આપણા છોકરાઓને પણ એ આકર્ષણ રૂપ થાય. તો એ વાત આપણે દરેકે સમજવાની છે. બસ વલ્લભ પ્રભુની કૃપા કરુણા સદા સર્વદા આપણા સર્વ પર વરસતી રહે એવી વિનંતી સાથે આશ્રયનું પદગાન કરશું. આજના ક્લાસને વિરામ આપશું. દ્રઢઈન ચરણાન કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિન, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ.